નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર હું 12વી પાસ એટલે કે ધોરણ 12 પાસ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પણ ગવર્મેન્ટની તૈયારી કરી શકે છે, ગવર્મેન્ટ જોબ મેળવી શકે છે, એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, જેનું નામ છે એસએસસી CHSL કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ. બરાબર છે. તો 12 પાસ પર આ વેકેન્સી આવે છે અને આ વેકેન્સી પણ દર વર્ષે વેકેન્સી આવે છે. આજના સેશનમાં આપણે આ વેકેન્સી વિશે સમજીશું. નોટિફિકેશન ક્યારે આવશે, એક્ઝામ કઈ ભાષામાં આવશે, કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે, કઈ ઉંમરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે, બધી જ વસ્તુ આજે આપણે ડિટેલમાં આમાં ચર્ચા કરીશું. ઓકે, તો સેશનની શરૂઆત કરીએ છીએ એસએસસી CHSL. સૌથી પહેલા એસએસસી CHSL નું 2025-26 નું કેલેન્ડર જોઈ લઈએ. એકચ્યુઅલી ઓલરેડી કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે. તો તમે જોશો કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 10+10+2 મતલબ 10+2 એટલે કે 12 પાસ. બરાબર છે. આનું નોટિફિકેશન આવશે બેટા 27 મે 2025. આ એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે. હવે આફ્ટર 1 મંથ આનું નોટિફિકેશન આવશે. બરાબર છે. એક ક્લોઝિંગ ડેટ છે 25 જૂન 2025 એટલે 1 મહિનો ફોર્મ ભરાશે. ઓકે, અને એક્ઝામની જે મંથ છે એ જુલાઈ ઓગસ્ટમાં છે. આ ફિક્સ નથી, પણ જુલાઈ ઓગસ્ટની અંદર એક્ઝામ લેશે. એટલે આ એકદમ ટ્રાન્સપરન્ટ વાળું કામ છે કે મેમાં આનું વેકેન્સી બહાર પડશે, નોટિફિકેશન આવશે, ફોર્મ ભરવાની શરૂઆત થશે અને જૂન મહિનામાં એની ક્લોઝિંગ ડેટ હશે અને જુલાઈ ઓગસ્ટમાં બને ત્યાં સુધી એ ઓગસ્ટમાં જ રાખશે, ઓગસ્ટમાં એની એક્ઝામ હશે. ઇઝ ઇટ ક્લિયર? 12 પાસ વાળા વિદ્યાર્થીઓ માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. જે વિદ્યાર્થીઓ આ વર્ષે 12 પાસ કર્યું એ પણ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે. એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકશો. ચર્ચા કરીશું આગળ. ઓકે, ત્યાર પછી આગળ આવશે બેટા MTS. બરાબર છે. આ પણ ધોરણ 10 પાસ પર આવે છે. બરાબર છે. ત્યાર પછી કોન્સ્ટેબલ એની અંદર આવશે. અલગ ઓકે, અલગ આની અંદર છે, એ તમને ખ્યાલ આવશે. પણ અત્યારે આપણે ફોકસ કરીએ છીએ 12 પાસ પર CHSL માં. ઓકે, ચલો આગળ વધીએ. તો એના માટે એજ ક્રાઇટેરિયા, ક્વોલિફિકેશન શું છે? તો ઓનલી 12 પાસ. એ કોઈ પણ 12 પાસ હોય, તમે સાયન્સ 12 પાસ હોવ, કોમર્સ થી 12 પાસ હોવ, આર્ટ્સ કરેલું હોય, તમે એક્ઝામનું નામ છે CHSL અને 18 થી 27 વર્ષના વિદ્યાર્થીઓ એમાં એપ્લાય કરી શકે છે. તમારું ST એન્ડ SC હોય તો +5 વર્ષ મળશે અને OBC હોય, બરાબર છે, તો +3 વર્ષ. એનો મતલબ 27 + 5 32 વર્ષ સુધીના વિદ્યાર્થીઓમાં એક્ઝામ આપી શકશે. અને આની અંદર વાત કરીએ તો 27 + 3 30 વર્ષ સુધીના વિદ્યાર્થીઓમાં એક્ઝામ આપી શકશે. ક્લિયર છે? તો આ ખાસ ધ્યાન આપજો. સ્ટાફ સિલેક્શન કમિશન, હું એ પણ ચર્ચા કરીશ કે કઈ કઈ પોસ્ટ પર વેકેન્સી આવે છે અને તમારે શું વર્ક કરવાનું છે. આ બધી વસ્તુ આપણે ચર્ચા કરીશું. ઓકે, ચલો આગળ વધીએ. તો એની એક્ઝામ પેટર્ન પહેલા સમજી લઈએ. એકચ્યુઅલી એસએસસી CHSL શું છે, બરાબર છે, એની એક્ઝામ પેટર્ન સમજી લઈએ, એનું વર્ક શું છે, એક્ઝામ કેવી રીતે લેવાય છે, શું છે, બધું સમજીશું આજે. ઓકે, ડિટેલમાં સમજીશું આપણે. ચાલો, તો સૌથી પહેલા એની એક્ઝામ પેટર્ન છે, એને કહેવાય ટિયર 1 એક્ઝામ પેટર્ન. એટલે કે બે ભાગમાં લેવાય. આને જો કે તમે એક પ્રી એક્ઝામ તરીકે પણ કહી શકો કે આ પ્રિલિમિનરી એક્ઝામ છે. કઈ એક્ઝામ છે? પ્રિલિમિનરી એક્ઝામ, પ્રાથમિક કસોટી કહી શકાય. બરાબર. એમાં રીઝનિંગ છે, 25 ક્વેશ્ચન છે, બરાબર છે, 50 માર્ક્સ છે અને ટોટલ 60 મિનિટનો સમય છે. એમાં મેથ્સ પણ આવી ગયું, 25 ક્વેશ્ચન, 50 માર્ક્સ. એક ક્વેશ્ચન બેટા 2 માર્ક્સનો છે. ઇંગ્લિશ બેઝિક નોલેજ, ઇંગ્લિશનું ગ્રામેટિકલ બેઝિક નોલેજ, 12 પાસ પર જે ઇંગ્લિશ આપણે ભણી ગયા ને એ જ ઇંગ્લિશ, કઈ ટફ લેવલ ઇંગ્લિશ નથી આવતું. 25 ક્વેશ્ચન, 50 માર્ક્સ. અને જનરલ અવેરનેસ, આને એકચ્યુઅલી સામાન્ય અભ્યાસ કહેવાય. સામાન્ય અભ્યાસ કઈ, આની અંદર કયા કયા ટોપિક આવશે એ પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું આજના સેશનની અંદર. ટોટલ 25 ક્વેશ્ચન, એમાં 50 માર્ક્સ, એટલે કે 100 પ્રશ્નો છે, 200 માર્ક્સનું પેપર છે. કુલ 60 મિનિટનો સમય આપશે, એટલે કે કલાકનો સમય તમને મળશે આની અંદર. 1 કલાકમાં તમારે 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. 60 મિનિટમાં તમારે 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો આગળ વધીએ. સમજાય છે આ ટાઈપના? ઓકે, એ ફક્ત ક્વોલિફાઈંગ છે, એમાં ખાલી ક્વોલિફાઈ થવાનું છે. હવે આવશે બેટા ટિયર 2 ની એક્ઝામ પેટર્ન. એટલે કે આને કહેવાય મેઇન્સ એક્ઝામ. મેઇન્સ એક્ઝામ. હવે તમે જો આમાં જોઈ શકો છો કે આ જે છે એ પણ MCQ એક્ઝામ છે અને આ જે એક્ઝામ છે એ પણ MCQ બેઝ એક્ઝામ જ છે. આમાં કઈ લખવાનું નથી આવતું કોઈ જગ્યા પર, ખાસ ધ્યાન આપજો. હવે સેશન 1 ની અંદર સેક્શન 1, સેશન 1 ની અંદર સેક્શન 2, સેશન 1 ની અંદર સેક્શન 3, 3 સેક્શનમાં છે. પહેલું તો મેથ્સ છે, રીઝનિંગ છે. નંબર ઓફ ક્વેશ્ચન 30.
અને માર્ક્સ છે 180, એટલે એક ક્વેશ્ચન 3 માર્ક્સનો થયો. ટોટલ મેથ્સ રીઝનિંગના 60 પ્રશ્નો થયા. ડન છે. 60 ગુણ્યા 3 180 માર્ક્સનું થયું. 1 કલાકનો એમાં સમય આપવામાં આવશે. પછી ત્યાર પછી સેશન 1 માં જ સેક્શન 2 માં ઇંગ્લિશ અને જીએ છે. બરાબર છે. આના 40 ક્વેશ્ચન છે, આના 20 ક્વેશ્ચન છે. જોજો સમજજો, આના 40 છે, આના 20 ક્વેશ્ચન છે. બરાબર છે. એ પણ 180 છે. 1 કલાકનો સમય છે. એનો મતલબ એમ થયો કે તમે જે પ્રીમાં તૈયારી કરી ને એ જ મેઇન્સમાં છે. આ 4 સબ્જેક્ટ તો તમે પ્રીમાં કરી ગયા ને, આ 4 સબ્જેક્ટ તમે પ્રીમાં કરી ગયા. એ જ પ્રશ્નો, મતલબ પ્રશ્નો એટલે એનું એ જ ચેપ્ટરો પણ થોડું લેવલ ડિફિકલ્ટ, થોડું ઉપર લેવલનું તમને અહીંયા પૂછાશે. અને ત્યાં એક પ્રશ્નના 2 માર્ક્સ છે, તો અહીંયા એક પ્રશ્નના 3 માર્ક્સ છે. બસ, બીજું કંઈ નથી. કોઈ એટલું બધું ટફ નથી પૂછાતું. આરામથી મોડરેટ લેવલનું જ આવે છે. હું એમ પણ નથી કહેતો એકદમ ઈઝી આવે છે, મોડરેટ લેવલનું જ આવે છે. તમે તૈયારી થોડી કરો પ્રોપર વ્યવસ્થિત, તો આરામથી આ ક્લિયર થઈ શકે છે. અને ત્યાર પછી વાત કરીએ સેશન 3 માં. બરાબર છે. સોરી, સેક્શન 3 માં તો એમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ પૂછાય છે, પણ ફક્ત ક્વોલિફાઈંગ છે. મેઇન્સ એક્ઝામમાં આના માર્ક્સ નહીં બને, એટલે કે મેરિટ તમારું આમાંથી બનશે. મેરિટ તમારું આમાંથી બને. આ ખાલી ફક્ત ક્વોલિફાઈંગ છે. 15 ક્વેશ્ચન 45 માર્ક્સ, એટલે કે 15 તાલી 45, 15 મિનિટનો સમય આપવામાં આવશે કોમ્પ્યુટરમાં. બેઝિક કોમ્પ્યુટર નોલેજ પૂછાય. બરાબર છે. અને 1 માર્ક્સ નેગેટિવનો છે. બેટા તમે ખોટું કરો છો તો 1 માર્ક્સ નેગેટિવ મળશે. તમે સાચા કરો છો તો એક પ્રશ્નના તમે 3 માર્ક્સ મળે છે, પણ ખોટું કરો છો તો એક પ્રશ્નનો 1 માર્ક્સ તમારો કટ થઈ જાય છે. તો કહેવાનો મતલબ જે પ્રીમાં કરી ગયા એ જ મેઇન્સમાં કરવાનું છે. નવું કઈ અલગથી કરવાની જરૂર નથી. બટ ખાલી એક નંબર ઓફ ક્વેશ્ચન અલગ છે અને એનો માર્ક્સ અલગ અલગ છે. એક એક ક્વેશ્ચનના કેટલા માર્ક્સ છે તમને અહીંયા કીધેલું છે. એક ક્વેશ્ચનના 3 માર્ક્સ છે, એક ક્વેશ્ચનના. સમજાય છે? એટલે તમને પ્રોપર ખબર પડતી હશે આમાં. તો આ ઇઝી વે છે. બીજું થોડું આગળ વધ્યા એમાં હવે સ્કિલ ટેસ્ટ આવશે. સ્કિલ ટેસ્ટ એટલા માટે આવે કારણ કે જે પોસ્ટ પર વેકેન્સી બહાર પડી છે ને એમાં તમારે સ્કિલ ટેસ્ટ આપવી પડે. જેમ કે ડીઈઓ પોસ્ટ છે, ડેટા એન્ટ્રી ઓપરેટર. બરાબર છે. આમાં BDEO એક્સેપ્ટ ઇન ડિપાર્ટમેન્ટ, આ ડિપાર્ટમેન્ટની અંદર છે. આ ડિપાર્ટમેન્ટ સિવાયના બીજી કોઈ પોસ્ટ પર આવશે. અને એક LDC છે અને JCA છે, લોઅર ડિવિઝન ક્લર્ક અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ. ટાઈપિંગ ટેસ્ટ આવશે. તો આની ટાઈપિંગ ટેસ્ટમાં 15 મિનિટ, આની ટાઈપિંગ ટેસ્ટમાં 15 મિનિટ, આની ટાઈપિંગ ટેસ્ટમાં 10 મિનિટ. બરાબર છે. હવે તમે જે પોસ્ટ માટે એપ્લાય કરો એ તમારા માટે આવે. તમે DEO ની ડિપાર્ટમેન્ટ ઇન ડિપાર્ટમેન્ટ માટે કર્યું તો તમારે આ ટાઈપિંગ ટેસ્ટ આપવાની આવે. તમે આ ના કર્યું અને આ કર્યું તો તમારે આ આવે. તમે આ 2 ના કરો ને આ કરો તો તમારા માટે આ આવે. સમજાય છે ને? કહેવાનો મતલબ કે ઇંગ્લિશ અને હિન્દી ટાઈપિંગ ટેસ્ટ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. બસ આ ટિયર 2 માં જે સેશન 2 છે એની અંદર ખાલી ફક્ત ટાઈપિંગ ટેસ્ટ છે, મતલબ સ્કિલ ટેસ્ટ છે. જ્યારે સેશન 1 ની અંદર ફક્ત શું છે, MCQ બેઝ પેપર છે. જે આગળ પ્રીનું હતું એ જ છે, બટ આ ક્વોલિફાઈંગ છે. ઓકે, સમજો. નેક્સ્ટ આગળ વધીએ. કઈ કઈ પોસ્ટ હોય છે તો જો, એક તો લોઅર ડિવિઝન ક્લર્ક, પે લેવલ 2 હોય. જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ એટલે કે GSA, પે લેવલ 2 ની પોસ્ટ છે. અને ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે કે પે લેવલ 4 અને 5 ની પોસ્ટ છે. બરાબર છે. એનો મતલબ આ બધાની જે સેલરીની વાત કરી ને તો બેટા 30,000 થી લઈને 35,000 સુધીની આનું સેલરી હોય છે. બરાબર છે. હવે તો નેક્સ્ટ યર 8 પે કમિશન લાગશે એટલે સેલરી હજી વધી જશે. સમજાય છે? આ અત્યારે રેગ્યુલર સેલરી એમને મળતી હોય છે. સ્ટાર્ટિંગ સેલરી છે, પછી વધે. એનો જે ગ્રેડ હોય એ ગ્રેડ પર એ સેલરી વધતી હોય છે. લેવલ વાઇઝ હોય, લેવલ 2 ની છે, લેવલ 4 અને લેવલ 5 છે. એવી રીતે હોય છે. આગળ વધીએ. નોટિફિકેશન ક્યારે આવશે? તમને હું આગળ ચર્ચા કરી એ પ્રમાણે 27 તારીખે નોટિફિકેશન આવશે. ક્લોઝિંગ ડેટ 25 જૂન છે. ડેટ મંથ જુલાઈ ઓગસ્ટ છે. ખાસ ધ્યાન આપજો. હવે હું લાસ્ટ 3 યરની વેકેન્સી પણ આપણે જોઈ લઈએ કે લાસ્ટ 3 યર્સમાં કેટલી વેકેન્સી બહાર પડી. તો તમે જોશો 2022માં 3,242 વેકેન્સી, 2023માં વેકેન્સી થોડી ઓછી હતી, 2024માં પણ 3,712 થી વધારે વેકેન્સી. આ વેકેન્સી કે અત્યારે બહાર પાડી દે, પણ જ્યારે ફાઇનલ એ લોકો જ્યારે ફાઇનલ જોઈનિંગ આપે ત્યારે આ વેકેન્સી એમાં પ્લસ થઈ ગઈ હોય અને આ વેકેન્સી લગભગ 4,500 ની આસપાસ થઈ જાય છે. સમજાય છે? એટલે કહેવાનો મારો મતલબ છે કે વેકેન્સી બહુ સારા એવા પ્રમાણમાં આવે છે. અને એવરેજ વેકેન્સીની વાત કરીએ તો એવરેજ વેકેન્સી 2800 વેકેન્સી, એટલે કે દર વર્ષે 2,000 થી 2800 વેકેન્સી તો આવશે ને આવશે જ. દર વર્ષે આવે છે. એટલે આ વર્ષે 2025માં પણ આવશે કારણ કે એનું એડવર્ટાઇઝમેન્ટ આપી દીધેલી છે. મતલબ કેલેન્ડર આવી ગયેલું છે, ડિક્લેર થશે 27 તારીખે. 27 તારીખની આગળ પાછળ 2 દિવસ થઈ શકે, પણ આની આસપાસ વેકેન્સી આવશે કન્ફર્મ છે. સમજાય છે? ચલો. હા, તમારા મનમાં એવો પ્રશ્ન આવતો હશે કે સર આમાં અમારે વર્ક શું કરવાનું? તો આની અંદર વર્ક શું કરવાનું તમે તમને આ પોસ્ટ પરથી તમને ખબર પડતી હશે. જો
સોરી, અલગ અલગ પોસ્ટ પરથી તમને ખબર પડતી હશે. જો બરાબર, લોઅર ડિવિઝન ક્લર્ક, બરાબર છે, એટલે કે ફાઇલ મેન્ટેન કરવાની હોય. મતલબ અલગ અલગ મિનિસ્ટ્રી હોય તો બધા જ કંઈ દિલ્હીમાં જોબ કરવા નહીં જઈ શકે. મોસ્ટ ઓફ બધી મિનિસ્ટ્રી દિલ્હીમાં વર્ક કરે છે, પરંતુ એના ડિપાર્ટમેન્ટ અમુક સ્ટેટ વાઇઝ પણ હોય. તો ગુજરાત સ્ટેટમાં પણ એનો ડિપાર્ટમેન્ટ હોય, તો એની અંદર તમારું લોઅર ડિવિઝન ક્લર્ક, એઝ અ ક્લર્ક તરીકે તમને આ પોસ્ટિંગ મળે છે. તમારે ફાઇલ મેન્ટેન કરવાની, ડેટા કોમ્પ્યુટરમાં પ્રોપર મેન્ટેન રાખવાના, બરાબર છે, આ ટાઈપની પોસ્ટ છે તમારી. એટલે મતલબ ઇન શોર્ટ એક શબ્દમાં હું તમને કેમ ક્લેરિકલ જોબ છે. આ કઈ જોબ છે? ક્લેરિકલ જોબ છે. મિનિસ્ટરના જેટલા પણ વર્ક હોય એના જે ક્લેરિકલ વર્ક હોય ને એને મેન્ટેન કરવાનું કાર્ય એસએસસી CHSL માં જે એસએ LDC અને DEO દ્વારા થતું હોય છે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર છે. તો આ પોસ્ટ પર વેકેન્સી દર વર્ષે બહાર પડે છે. આગળ વધીએ તો એનો અભ્યાસક્રમ જોઈ લઈએ. તો બેટા એસએસસી હોય કે રેલવે હોય એનો અભ્યાસક્રમ એક જ છે, અલગ અલગ અભ્યાસક્રમ નથી, કમ્પ્લીટ એક જ અભ્યાસક્રમ છે. એટલે આની સાથે સાથે તમે રેલવેની પણ તૈયારી કરી શકો છો. ઓકે, હવે આ ગણિતનો અભ્યાસક્રમ તમે જોઈ શકો છો. સાદુરૂપ આપો, ગુસા લસા, ટકાવારી, ગુણોત્તર, ઉંમર આધારિત સરેરાશ, ભાગીદારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફાખોટ. એટલે કહેવાનો મારો મતલબ ધોરણ 10 પર આધારિત જે સિલેબસ છે એ જ સિલેબસ છે. 11-12 સાયન્સનો સિલેબસ નથી આની અંદર આવતો. ખ્યાલ આવે છે? કાર્ય સમય, નર ટાંકી, સમયાંતર, હોડી પ્રવાહ, મિશ્રણ, સંખ્યા પદ્ધતિ, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ અને માહિતીનું અર્થઘટન. તો આટલા ટોપિકો તમારા ગણિતમાં આવે છે. ત્યાર પછી વાત કરીએ રિઝનિંગ. તો રિઝનિંગમાં દિશા કસોટી, સમસંબંધ, સંકેતો, વર્ગીકરણ, સંખ્યા, અંગ્રેજી મૂળાક્ષરો, ક્રમ ગોઠવણી, કોયડા, બેઠક વ્યવસ્થા, ઘડિયાળ, બ્લડ રિલેશન, પાસો, વેન ડાયાગ્રામ, કથન, નિષ્કર્ષ, સમાનતા, ભિન્નતા, વિધાન, નિષ્કર્ષ, વિધાન, કાર્ય, નિર્ણયાત્મક અને ઇન્ટરપ્રિટેશન ઓફ ગ્રાફ. બરાબર છે. તો આ રિઝનિંગ છે. ઓકે, ખાસ કરીને આ જો સામાન્ય જ્ઞાન. આની અંદર કયા કયા છે? તો બેટા ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનું બંધારણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વર્તમાન બનાવો. જનરલી આના પ્રશ્નો વધુ પૂછાય, મતલબ આના પ્રશ્નો વધુ પૂછાય. સાયન્સ, બરાબર છે, રેલવેમાં હોય તો વધારે પૂછાય, એસએસસી CHSL માં પૂછાય, એકાદ બે પ્રશ્ન પૂછાય તો પૂછાય. બરાબર, સ્ટેટિક જીકે. આ છે આપણો સામાન્ય અભ્યાસ. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સામાન્ય અભ્યાસ આને કહેવાય. એમાં ગુજરાતનું ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસના પ્રશ્નો નહીં આવે. આમાં ભારતનો ઇતિહાસ અને ભારતની ભૂગોળના પ્રશ્નો જ આવશે. એટલે કે તમારે ફોકસ એની પર કરવો. બરાબર છે. અને આ વાંચવા માટે હું તો એમ કહું, તમે ધોરણ 6 થી 10 ની તમે NCERT ની બુક વાંચી લો ને, NCERT ની બુક બસ ઇનફ છે. ધોરણ 6 થી 10 ની NCERT ની બુક વાંચો એટલે તમારો ઇતિહાસ ભૂગોળ તો બહુ એકદમ ઘોઘરા જેવું થઈ જાય અને એમાંથી સીધા સીધા પ્રશ્નો આવે. ડન? ઓકે, ક્લિયર છે? બીજી વસ્તુ કે તમારે આના માટેના જે જો લેક્ચર પ્રોપર વ્યવસ્થિત જોવા હોય તો રેલવે NTPC કરીને એક બેચ ચાલે છે, જો કે આ રેલવે માટે સ્પેશિયલ બેચ છે, બટ આમાં SSC કવર થઈ જાય કારણ કે રેલવે અને SSC નો સિલેબસ એક જ છે, બિલકુલ પણ અલગ નથી. એટલે માઇન્ડમાંથી કાઢી નાખજો કે રેલવે SSC નો સિલેબસ અલગ છે. સેમ સિલેબસ છે, સેમ લેવલ પણ છે, ઓલમોસ્ટ લેવલ સેમ છે. તો SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની એક યુટ્યુબ ચેનલ છે આપણી. આ યુટ્યુબ ચેનલને તમે જોઈન કરશો, ત્યાં સબસ્ક્રાઇબ કરશો આ યુટ્યુબ ચેનલને, એટલે તમને બધા જ વિડીયો ફ્રી ઓફ કોસ્ટ જોવા મળશે. બરાબર છે? બધા જ વિડીયો ફ્રીમાં અહીંયા અવેલેબલ છે. ટોટલી બધા જ ચેપ્ટરના, મેથ્સના દરેકે દરેક ચેપ્ટર, રિઝનિંગના દરેકે દરેક ચેપ્ટર, GSના પણ, ભૂગોળના, ઇતિહાસના, બંધારણના, બરાબર, સ્ટેટિક જીકેના, કરંટ અફેર્સના બધા લેક્ચર્સો આની અંદર અવેલેબલ છે, ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. આના માટે તમારે કંઈ પૈસા પે નથી કરવાના. બરાબર છે? એકદમ ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. ઓકે, આ પ્લેલિસ્ટમાં જશો એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, ઝડપથી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બને ત્યાં સુધી તમને લાગે સારો કન્ટેન્ટ છે, વ્યવસ્થિત છે, તો લોકોને શેર પણ કરી શકો છો. ઓકે, બીજું વસ્તુ, આ ટેલિગ્રામ ચેનલ છે. તો આ જ ટેલિગ્રામ ચેનલનું નામ પણ આ છે, SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલમાં. ટેલિગ્રામમાં જઈને સર્ચ કરશો એટલે તમને મળી જશે. તો ત્યાં તમને બધા જ લેક્ચરની ફ્રી PDF પણ છે, ફ્રી PDF છે, બધા ચેપ્ટરની ફ્રી PDF પણ અવેલેબલ છે. ક્યાં? ટેલિગ્રામ ચેનલ પર. એટલે તમારે સોલ્વ કરવું હોય તો તમે કરી શકો છો ને પ્રશ્ન. ખ્યાલ આવે છે? વિથ સોલ્યુશન PDF તમને મળશે. એટલે આજે લેક્ચર લેવાય છે તો એની PDF તમને કાલે 24 કલાકની અંદર મળી જાય. દરેકે દરેક જે પણ લેક્ચર લેવાય યુટ્યુબ પર એની PDF તમને 24 કલાકની અંદર મળી જાય. અને આનું સ્કેડ્યુલ સમજો ને, વીકમાં 3 દિવસ મેથ્સના લેક્ચર હોય છે, 2 દિવસ રિઝનિંગના લેક્ચર હોય છે, બાકી 2-3 દિવસ GSના લેક્ચર હોય છે, સાયન્સના લેક્ચર હોય છે, બધા લેક્ચર હોય છે આની અંદર કમ્પ્લીટલી. ઓકે, ચાલો, આઈ હોપ તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે. તો આ છે SSC CHSL નું કમ્પ્લીટ એક્ઝામ પેટર્ન. બરાબર છે? એજ લિમિટ, ક્વોલિફિકેશન, અભ્યાસક્રમ શું છે, બરાબર છે, એક્ઝામ ક્યારે આવશે, બધી જ વસ્તુઓ મેં તમને ડિટેલમાં જણાવી દીધું.
બધી વસ્તુ મેં તમને ડિટેલમાં જણાવી દીધું. ઓકે, હવે આગળ એવો કંઈક એકાદ એવો વિડીયો લાવીશ કે જ્યાંથી તમને પ્રોપર બીજી વધારાની માહિતી ખબર પડે. બરાબર છે. કોઈ પણ વસ્તુની તૈયારી કરો છો ને તો શરૂઆત જ્યાંથી કરો ને તો એની વિશે પ્રોપર ડિટેલમાં માહિતી મેળવો અને પછી તૈયારી શરૂ કરશો ને તો તમને વધારે સારી એવી કોન્ફિડન્સ આવશે, તમને વધારે મજા આવશે તૈયારી કરવાની. સમજાય છે? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.